હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છે? સુંદર સવારના જય સિયારામ ને હર હર મહાદેવ. આપણે આજે મહેસાણા જવાનું છે અને મહેસાણા એર શો થવાનો છે. એરોબેટિક એર શો, સૂર્યકિરણ એરોબેટિક એર શો અને સરસ મજાનું આયોજન કર્યું છે. ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે આજે મહેસાણાની અંદર અને નવું એરક્રાફ્ટ દ્વારા આજે ભારતીય વાયુસેના એટલે કે એરફોર્સ દ્વારા અને પાયલોટ દ્વારા સરસ મજાનું આયોજન કરેલું છે અને આકાશમાં દર્શન કરાવી દીધા છે ભારતના ગૌરવશાળી પાયલોટો અને એરક્રાફ્ટ એરફોર્સના જવાનોએ. અદ્ભુત નજારો અને ખરેખર વંદનીય સેલ્યુટ છે મારા ભારતના જવાનને. ભારતનું ગૌરવ છે. લગભગ અત્યાર સુધી ભારત, જાપાન, અલગ અલગ દેશની અંદર, અમેરિકા, ઓસ્ટ્રેલિયા હોય, તમામ દેશોની અંદર લગભગ 600 થી 700 મેં એરશો કરેલા છે અને આપણું ભારતનું ગૌરવ એવા આપણા ભારતમાં પાયલોટ નવું એરક્રાફ્ટ છે અને સરસ મજાના રેડ કલર અને વ્હાઇટ કલરના એરક્રાફ્ટ છે, એટલે કે ફાઇટર પ્લેન છે અને આજે સરસ મજાનો એરશો જવાની જઈ રહ્યું છે. આપણે મળીએ ત્યારે. ચલો મિત્રો, અમે આવી ગયા છે મહેસાણાની અંદર અને જોરદાર ભીડ છે. તમે જોઈ શકો છો પોલીસ પ્રોટેક્શન સાથે વાહનોની વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા સરસ મજાના પાર્કિંગની પણ વ્યવસ્થા કરેલી છે અને બહુ મોટી ભીડ છે. હવે ગ્રાઉન્ડ સુધી પહોંચવાની તૈયારીમાં જ છે અને તમને હાલ જ ગ્રાઉન્ડ લઈ જાઉં છું. સરસ મજાનો જોરદાર. તો મિત્રો, આ છે સરસ મજાનું એરોડ્રામ મહેસાણાની ઓણું અને તમે જોઈ શકો છો બહોળી સંખ્યામાં પબ્લિક આવેલી છે અમદાવાદ, મહેસાણા, જામનગર, રાજકોટ અને ભાવનગરથી. કારણ કે ઉત્તર ગુજરાતની અંદર પહેલી વાર આવો એર શો થવા જઈ રહ્યો છે અને તમે હાલ જ જોયું કે જોરદાર વિમાનો અહીંથી નીકળ્યા હતા, ફાઇટર જેટો, અને તમે જોઈ શકો છો. હાલ જ તમને બીજા બી બતાવું તો આ આવી રહ્યું છે સરસ મજાનું પ્લેન જે એર શો માટે તમામ બાકી ટીમ, અને તમે જોઈ શકો છો 9 એર જેટ જોરદાર કરતબ સાથે, ખરેખર જય હિન્દ જય જવાનના નારા ઘોષ સાથે સ્વાગત કરવામાં આવ્યું છે તમામ પબ્લિકોએ અને જોરદાર છે. તો મોજ આવી જશે. તમે મારી સાથે છે બધી વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને પબ્લિકનું પણ ખરેખર એટલું બધું ગ્રાઉન્ડ હાઉસફુલ છે કે જ્યારે બહાર નીકળવાનું થશે ત્યારે મને એવું લાગે છે કે બહુ બહોળી સંખ્યામાં પબ્લિકને એક 2 કલાક સુધી વેઇટ કરવું પડશે. 7 વાગ્યાથી તમામ પબ્લિક અહીંયા આવી ગઈ છે અને જોરદાર નજારો જોવા મળી રહ્યો છે. અને આજે તો મહેસાણાની અંદર ખતરનાક પબ્લિક ઉમટી પડી છે અને એટલો બધો અવાજ છે કે મહેસાણાની અંદર ફક્ત અને ફક્ત ફાઇટર જેટ એટલે કે સૂર્યકિરણ એરોબેટિકના જે પાયલોટો છે, નવું એરક્રાફ્ટ છે, ખરેખર દિલને ધમભાવી દે તેવા કરતબો કર્યા છે અને આખું મહેસાણા હિલોડે ચડી ગયું છે. આકાશની અંદર જાય અને નીચે આવે. ખરેખર એમના જે સ્ટંટ છે
વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે. એક પ્લેન આ બાજુ આવી રહ્યું છે અને જ્યારે 8 પ્લેન આ સાઈડ ગયા છે. ટૂંક સમયમાં આવશે. તમે બતાવો. જોરદાર. આવ્યો 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 આવ્યો. હાય 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 હાય. ઉતારો ઉતારો. અરે વાહ. જોરદાર. સીધા સ્ટેટ આકાશની અંદર સીધા જતા હોવા 9 એરક્રાફ્ટ. અદ્ભુત નજારો. કલ્પનીય. ખરેખર જોવાની ક્ષણ જે ચૂક્યા એ રહી ગયા છે. જોરદારના વિમાન તમે જોઈ શકો છો. તમામે તમામ ગાયબ થઈ ગયા. એટલી સ્પીડથી ગયા છે. પબ્લિકની આંખો ખરેખર આકાશ તરફ છે. અને આ છે અમારા ફેમિલી મેમ્બર, નાના નાના બબુડાઓ અને એરફોર્સના જવાનો પણ ખડે પગે ઊભા છે. ત્યારે લોકોની આંખો તરસી રહી છે અને વિમાન ચાલ્યા ગયા છે અમદાવાદ. અમે આવી ગયા હતા એરોડ્રામમાં મહેસાણા. જોયું, મજા આવી ગઈ. અને હવે બધી પબ્લિક ધીમે ધીમે બહાર રહી નીકળી રહી છે. તો તમે જોઈ શકો છો સરસ મજાની આ પબ્લિક હતી. અને પબ્લિકની અંદર જ સરસ મજાનું આકાશી દર્શન કરાવવામાં આવ્યું. અને એરોડ્રોમ દ્વારા તમામે પબ્લિકને સરસ મજાનું આનંદ આવ્યો. પબ્લિક હવે ધીમે ધીમે બહાર રહી છે. ને અમે અહીંયા ઊભા છીએ. બહુ મજા આવી, બહુ આનંદ આવ્યો. બહાર નીકળવા માટે બહુ સારી ભીડ થઈ ગઈ છે અને બહુ લાંબી લાઈનો લાગી ગઈ છે. તો આ હતો મહેસાણાનો એરોડ્રામ શોરૂમ, એરોડ્રામ. અને અહીંયા એર શોનું આયોજન કર્યું હતું. તો સરસ મજા આવી ગઈ. અને અહીંયા પબ્લિક બહુ સારી એવી ભીડ છે.
જોવાની તો બધાને મજા આવી ગઈ, પણ બહાર નીકળતી વખતે બધાએ હલવાઈ ગયા, કારણ કે ભીડ હતી જોરદાર અને ફસી ગયા. નાના બાળકો હતા, વડીલો હતા, યુવા ધન હતું અને તમામે પ્રકારના આવેલા હતા. આ છે મહેસાણાનું એરપોર્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, અને અહીંયાથી જ અમે પ્રવેશ કર્યો હતો અને ધીમે ધીમે બહાર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો સામે, પાછળ, આગળ, આજુબાજુ તમામે તમામ પ્રકારે ભીડ છે.